વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 7મો, મલમાસ પુરુષોત્તમ માસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. શૌનકાદિ મુનિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું ને શું કર્યું હતું તે અમને આપ કહો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને અર્થાત શ્રી પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતું નથી. તે મારું પરમધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેની પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી, ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, આપણે આવી જ રીતે દરરોજ પુરુષોત્તમ માસના અધ્યાય તેમજ પુરુષોત્તમ માસની કથા જોઈશું.
વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, સૌથી વધારે શેર કરશો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખશો. આભાર.